11 ની અંદર નેક્સ્ટ આપણે જોશું હવે આપણો છેલ્લો ટોપિક છે ગુરુત્વીય તીવ્રતા. સ્વાધ્યાયની અંદર આપણે 2-3 દાખલા બાકી રાખેલા હતા જે ગુરુત્વીય તીવ્રતાને લગતા હતા. ગુરુત્વીય તીવ્રતા છે ટેક્સ્ટબુક ની અંદર આપણને ટોપિક આપેલો નથી પણ દાખલા પૂછેલા છે એટલે આપણે કીધેલું હતું કે ગુરુત્વીય તીવ્રતા પહેલા આપણે ભણશું અને પછી એના આધારે દાખલા ગણવાના છે. ગુરુત્વીય તીવ્રતા જેને કેપિટલ I વડે દર્શાવાય છે. I શું કામ તો કે એનો ઇંગ્લિશ શબ્દ છે ઇન્ટેન્સિટી. ઇન્ટેન્સિટી કઈ છે તો ગુરુત્વીય એટલે ગ્રેવિટેશનલ. ગ્રેવિટેશનલ ઇન્ટેન્સિટી એટલે એને કહેવાશે ગુરુત્વીય તીવ્રતા પણ આપણે એને ખાલી કેપિટલ I વડે દર્શાવવાનો છે. તીવ્રતાની વ્યાખ્યામાં આપણે ઘણા હજી આગળ ઘણા બધા તીવ્રતાના જુદા જુદા સમીકરણો ભણશું. ધ્વનિની તીવ્રતા આવે, પ્રકાશની તીવ્રતા આવશે, આ ગુરુત્વીય તીવ્રતા છે. તો આપણે આ તીવ્રતા જે છે એ કઈ રીતે વ્યાખ્યાયિત કરવાની હોય તો ગુરુત્વીય તીવ્રતાની અંદર થોડુંક જુદું છે. બાકી તીવ્રતા આગળ આપણે ભણશું બીજા સમીકરણો એમાં જોશું ત્યારે. અહીંયા આપણે એવું કહેવાનું છે એકમ દળ દીઠ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને ગુરુત્વીય તીવ્રતા કહે છે. એકમ દળ એટલે કેટલું હોય તો કે એકમ દળ એટલે 1 કિલોગ્રામ. કારણ કે દળનો SI એકમ શું છે કિલોગ્રામ. તો 1 કિલોગ્રામ એટલે એકમ દળ થાય. તમને ક્યાંક એવું આવે કે એકમ લંબાઈ તો 1 મીટર હોય કારણ કે લંબાઈનો SI એકમ શું છે મીટર. તો આપણે અહીંયા ગુરુત્વાકર્ષી બળનું સમીકરણ લખશું. કોઈ પણ બે પદાર્થ હોય જુદા જુદા M1 અને M2 દળના બે વચ્ચેનું અંતર r હોય તો આપણે આવું સમીકરણ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના બળનું સમીકરણ ભણી ગયા છે. હવે આમાં આપણે એવું કીધું એકમ દળ દીઠ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષી બળ. તો આપણે સમજી પહેલા ધારો કે M1 જે પદાર્થ આપણે લખેલો છે એ આવડો પદાર્થ છે અને એનું દળ ધારો કે 10 કિલોગ્રામ છે. બાજુમાં M2 પદાર્થ છે થોડોક નાની સાઈઝ છે જેનું દળ છે 7 કિલોગ્રામ. હવે તમને પ્રશ્ન એવો કે M1 દ્વારા M2 પર લાગતું ગુરુત્વાકર્ષી બળ M1 દ્વારા M2 પર લાગતું ગુરુત્વાકર્ષી બળ. તો જો સમીકરણ તો આપણે અહીં લખેલું છે. કદાચ તમને એવું કે M2 દ્વારા M1 પર લાગતું ગુરુત્વાકર્ષી બળ તો આ જ સમીકરણ આવશે. બધાને ખ્યાલ છે હવે તો. કારણ કે બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે એટલે સમીકરણમાં કંઈ ફેર ન પડે માત્ર દિશા બદલાય. તો M1 છે M2 પદાર્થ ઉપર બળ લગાડે તો પોતાની તરફ ખેંચે એટલે એની દિશા આવશે M1 તરફ આ બળ માટેની. પણ આમાં આપણને કુલ બળ મળશે કારણ કે M1 એટલે 10 કિલોગ્રામ M2 એટલે 7 કિલોગ્રામ. ધારો કે બે વચ્ચેનું અંતર છે 10 મીટરનું છે તો r આપણી પાસે હોય કે 10 મીટર. g અચળાંક છે તો આના ઉપરથી તમે ગુરુત્વાકર્ષી બળ ગણી શકો. પણ તમને એવું કે આ M1 દ્વારા M2 પર જે ગુરુત્વીય તીવ્રતા લાગતી હશે એ આપણે મેળવવાનું છે. તો આપણે શું કીધું અહીં એકમ દળ દીઠ. તો હવે આપણે M1 દ્વારા M2 પદાર્થના માત્ર 1 કિલોગ્રામ દળ ઉપર કેટલું ગુરુત્વાકર્ષી બળ લાગે છે એની તીવ્રતા કહેવાય. આપણે એ મેળવવાનું હોય છે. તો અહીંયા M2 માં આ સમીકરણમાં હવે 7 કિલોગ્રામ નહીં લેવાનું. કેટલું લેવાનું 1 કિલોગ્રામ. તો એનો મીનિંગ એવો થાય કે તમે આપેલા સમીકરણને M2 વડે ભાગાકાર કરો એટલે એનું દળ હોય કેન્સલ થઈ જાય અને નવું જે સમીકરણ મળશે એને હવે તમારે શું કહેવાય તો કે તીવ્રતા. એટલે આવું સમીકરણ બનશે તીવ્રતાનું. તમે 1 કિલોગ્રામ મૂકી દેશો તોય આ જ બનશે. અથવા બીજા શબ્દમાં હું એવું કહું કે M2 વડે ભાગાકાર કરશો તોય નીચેનું જે સમીકરણ છે એ જ મળવાનું છે. તો બેમાં આપણે ફાયદો શું છે? તમે ગુરુત્વાકર્ષણ બળ ગણો તીવ્રતા ગણો એમાં તમને શું મજા આવી
કારણ કે ગણતરીમાં ખાલી આપણે m2 1 કિલોગ્રામ મૂક્યા, એમ ફેર શું પડે, કામ ક્યાં આવે? તો કામમાં આપણે શું હોય તો કે આપણે જ્યારે અવકાશની અંદર મોટા ઉપગ્રહ મોકલતા હોય, અહીંથી અવકાશયાન મોકલતા હોય, તો દરેક અવકાશયાનનું દળ કેવું હશે? જુદું જુદું. દરેક ઉપગ્રહનું દળ કેવું હશે? જુદું જુદું. પણ આપણને પહેલેથી જ ખબર હોય કે તમે કોઈ પણ પદાર્થ ઉપર મોકલશો 1000 કિલોમીટરની ઊંચાઈએ, એ પદાર્થના 1 કિલોગ્રામ દળ ઉપર આટલું બળ લાગશે, એ નિશ્ચિત જ હોય. 2000 કિલોમીટરની ઊંચાઈએ જાઓ એટલે 1 કિલોગ્રામ પદાર્થ ઉપર આટલું બળ લાગશે, એ નિશ્ચિત જ હોય, ફિક્સ જ, ક્યારે બદલાવાનું નથી. તો હવે દરેક વખતે તમે અવકાશયાનને ઉપર મોકલો કે ઉપગ્રહને ઉપર મોકલો તો બળની ગણતરી તમારે કરવી છે, તો દળ તો જુદા જુદા, દરેક વખતે બળનો જવાબ જુદો જુદો આવશે, પણ તીવ્રતાનો જવાબ જુદો ન આવે. શું કામ? તો કે તમે g અચળાંક છે જોવાની અંદર, m એટલે પૃથ્વીનું દળ, તો એ બદલાવાનું નથી. r એટલે તમે કીધું એમ 1000 કિલોગ્રામની ઊંચાઈ, પછી 2000 કિલોમીટરની ઊંચાઈ, પછી 2000 કિલોમીટરની ઊંચાઈ, તો r નું મૂલ્ય કોઈ પણ નિશ્ચિત આપણે કરેલું હોય તો તીવ્રતા કેવી થઈ ગઈ? અચળ. પછી તીવ્રતા બદલાવાનો, ફેરફાર કંઈ થવાનો નથી. તો m2 એટલે આપણી પાસે શું હોય તો કે એવો પદાર્થ કે જેનું દળ છે એ બદલાતું હોય, દરેક પ્રયોગની અંદર જુદું જુદું હોય. અહીં તમે ધારો કે અત્યારે આપણે આ લોખંડ લીધું છે, 7 કિલોગ્રામ દળનું લોખંડ લીધું છે, અને m1 દ્વારા આ m2 પર લાગતું ગુરુત્વાકર્ષી બળ હું ગણીશ તો મને કંઈક જવાબ મળશે આ મૂલ્યના આધારે. પણ હું તમને એમ કહું કે આના માત્ર 1 કિલોગ્રામ દળ ઉપર આના વડે કેટલું બળ લાગે છે, તો એની તીવ્રતા આપણે કીધું. તો હવે તમે 1 કિલોગ્રામ દળ છે, લોખંડ હોય તોય ભલે, એલ્યુમિનિયમ હોય તો ભલે, કાચ હોય તોય ભલે, પ્લાસ્ટિક, રબર, લાકડું, કોઈ પણ હોય, 1 કિલોગ્રામ દળ અહીંયા તમે રાખશો એટલે તીવ્રતાનું મૂલ્ય પદાર્થ ગમે એ હોય એમાં કાંઈ ફેર પડવાનો નથી. એની બદલે તમે અહીંયા જો લોખંડ હોય અને 7 કિલોગ્રામ દળ રાખશો તો જે બળનો જવાબ મળશે, એલ્યુમિનિયમ તમે 7 કિલોગ્રામ રાખશો તોય બળનો જવાબ તો એ જ મળવાનો છે, પણ ફેર શું પડે? બેની ઘનતા જુદી જુદી હોય છે, એટલે કદ જુદું જુદું રોકાશે. તો આપણે અવકાશયાન મોકલવાના એમાં એવું જ છે, દરેક વખતે અવકાશયાનની દળ છે એ સમાન નથી હોતું, એનું કદ સમાન નથી હોતું, એમાં જે મટીરીયલ યુઝ કરેલું છે એ સમાન નથી હોતું. નવી નવી ટેકનોલોજી આવે તો નવા નવા મટીરીયલ અંદર યુઝ કરવાના છે. તો તીવ્રતા જે છે એ આપણને 1 કિલોગ્રામ દળ દીઠ એ પદાર્થ ઉપર કેટલું ગુરુત્વાકર્ષી બળ લાગે છે એનું મૂલ્ય આપશે, જે હંમેશા કેવું હોય તો કે અચળ. હવે આપણે આગળ કીધું હતું કે બળ જે છે એ સદિશ ભૌતિક રાશિ છે, તો તીવ્રતા એ શું થશે? સદિશ જ. તો આપણે લખશું ગુરુત્વીય તીવ્રતાની દિશા. પેલા તો લખશું ગુરુત્વીય તીવ્રતા સદિશ ભૌતિક રાશિ છે, અને તેની તીવ્રતા ગુરુત્વાકર્ષી બળની દિશામાં જ હોય છે. તીવ્રતાની દિશા, તેની તીવ્રતાની દિશા ગુરુત્વાકર્ષી બળની દિશામાં જ હોય છે. એટલે આપણે તીવ્રતાનું ટૂંકું સ્વરૂપ છે ને આવું લખી શકાય કે I બરાબર F ના છેદમાં m, કારણ કે આપણે અહીંયા શું કર્યું હતું કે m વડે ભાગાકાર કર્યો છે, એટલે આ થશે I બરાબર F ના છેદમાં m, અને એકમ થશે બળનો એકમ ન્યૂટન, નીચે છે m છે એ મીટર નથી, દળ છે, તો દળનો એકમ શું થાય? કિલોગ્રામ. તો તીવ્રતાનો એકમ થશે ન્યૂટન પર કિલોગ્રામ, એટલે 1 કિલોગ્રામ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ એને કહેવાય તીવ્રતા. તો આ થઈ ગયો આપણો તીવ્રતાનો ટોપિક પૂરો. હવે આપણે સ્વાધ્યાયની અંદર જે દાખલો છે 8.9, 8.10 અને 8.11 એ જોશું આપણે. હવે આપણે જોશું સ્વાધ્યાયની અંદર 8.9 નો દાખલો જે છે એમાં જો આપણને થિયરી ક્વેશ્ચન આપેલો છે, થિયોરેટિકલ પ્રશ્ન જે છે એ ખરેખર આપણા નોલેજ વાળો છે, એમાં આપણે કઈ ટેક્સ્ટબુકમાં એ ટોપિક આપેલો નથી. આપણને પ્રશ્ન પૂછ્યો છે કે અવકાશ યાત્રીને થતી પીડા માટે કયા લક્ષણો જણાય છે? ઓપ્શન આપેલા છે પગમાં સોજો આવવો, ચહેરા પર સોજો આવવો, માથું દુખવું કે સંરચનાની તકલીફ.
હવે જો આ જે આપણને ઓપ્શન આપેલા છે ખરેખર ટેક્સ્ટ બુકમાં આપણે થિયરી ક્યાંય એવું નથી. આવા પ્રશ્ન આપણને આમાં શું કામ આપ્યો છે? પૂછાય નહીં આવા, ખરેખર તો નોલેજ માટેનો છે. આવો પ્રશ્ન આપણને એટલે આપેલો છે કે જે અવકાશયાત્રીઓ અવકાશમાં જતા હોય એ જેમ જેમ ઉપર જશે એમ આપણે આખું ચેપ્ટર ભણી ગયા એટલે ખ્યાલ છે કે ગુરુત્વાકર્ષી બળ જે છે એ જેમ ઉપર જેમ શું થાય ઘટતું જાય. તો આપણા શરીર ઉપર જે જમીનની સપાટી ઉપર બળ લાગતું તો આપણા ઉપર એ જેમ જેમ ઉપર જશે એમ શું થશે? ઘટતું જશે. તમે જોયેલું હોય એના અવકાશયાનના વિડીયો, તો એમાં અવકાશયાત્રીઓ અંદર તરતા હોય, હવામાં ઉડતા હોય છે એવું આપણે કહી શકાય. તો શું કામ? તો ગુરુત્વાકર્ષણ બળ અંદર કેવું છે? શૂન્ય. એટલા માટે. તો હવે એના ઉપર બળ લાગતું નથી એટલા માટે એના શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન જે થવું જોઈએ, વાતાવરણનું દબાણ જે જળવાવું જોઈએ, હવાનું જે પ્રમાણ જળવાવું જોઈએ જળવાતું નથી. એટલા માટે શરીરમાં કંઈક ને કંઈક એને પ્રોબ્લેમ ક્રિએટ થાય. પણ એ કોને લગતા છે? તો એ ગુરુત્વાકર્ષી બળમાં ફેરફાર થયો એટલે આવા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. એટલા માટે આપણને આ ટોપિક અહીંયા આ દાખલો આપેલો છે. બાકી એનું કંઈ આપણે ટેક્સ્ટ બુકના સિલેબસ સાથે અથવા તો આપણા પ્રશ્નમાં એનું કોઈ મહત્વ નથી. એટલે જવાબ જે છે એ તમારે ખાલી યાદ રાખવાનો થશે. બાકી પ્રશ્ન આપણે કંઈ પૂછવાના નથી એવું ક્યાંય, અને આપણે એવું ક્યાંય ભણ્યા નથી. પગમાં સોજો આવવો, ચહેરા પર સોજો, માથું દુખવું, સંરચનાની તકલીફ. હવે આવા પ્રોબ્લેમ તો જમીન ઉપર હોય એ નહીં થતા હોય, એટલે જે પૃથ્વી ઉપર અત્યારે રહે છે એ નહીં થતા હોય. તો એવું ફરજિયાત નથી કે અહીં જમીન ઉપર જે રહે છે એને આવા પ્રોબ્લેમ થાય છે તો એ ગુરુત્વાકર્ષણ બળના લીધે જ થાય એવું ન કહેવાય. તો બીજો કંઈક પ્રોબ્લેમ હોય છે, વિટામિનની ખામી હોય એવું કહી શકાય. પણ આ પ્રોબ્લેમ જો અવકાશયાત્રીઓને અવકાશમાં જાય પછી થાય તો એ કોના લીધે થાય છે? તો કે ગુરુત્વાકર્ષી બળમાં જે ફેરફાર થાય છે તેના લીધે, એવું આપણે કહી શકાય. તો જવાબ તમે પાછળ જોઈ લેજો, કારણ કે આ જવાબ આપણને જે ટોપિક આપેલો છે એમાં ક્યાંય નથી. એટલા માટે ચહેરા પર સોજો આવો એવો જવાબ આપેલો છે, માથું દુખવું એ પ્રોબ્લેમ આપેલો છે. સંરચનાની તકલીફ એટલે તો કે તમારા હાથની અંદર અથવા તો પગમાં અથવા તો ચહેરા ઉપર બોડીના આપણા જે શેપ છે, મોઢાનો શેપ, એમાં થોડોક ચેન્જ આવી જાય. સોજો આવવો અને શેપ ચેન્જ થવો એ બે જુદી વસ્તુ છે. એટલે આપણે લાંબુ એમાં કંઈ ઊંડું વિચારવાનું નથી. બાયોલોજીકલ પ્રોબ્લેમ છે, આપણે કંઈ બીજા આવવાની નથી. એટલા માટે એટલે 8.9 છે દાખલો, એનું કોઈ મહત્વ નથી. 8.10 છે એ આપણે જોઈએ તીવ્રતા માટેનો દાખલો જે છે ને એ 8.10 છે. આકૃતિ આપણને દોરીને આપેલી છે. એક અર્ધ ગોળાકાર કવચ આપેલું છે. કવચ એટલે તો કે અંદર દ્રવ્ય નથી. કવચની અંદર દ્રવ્ય આવેલું ન હોય તો જ એને આપણે કવચ કહી શકાય. જો દ્રવ્ય હોય તો એને અર્ધ ગોળો કહેવાય, જેમાં દ્રવ્યમાન અંદર ભરેલું હશે કંઈક દ્રવ્ય. તો આ જે કવચ છે, ધારો કે આખું કવચ હોય તો એ આ રીતે થશે, પણ આપણને આખું તો આપેલું નથી, આપણને અડધું કીધેલું છે. આપણે આકૃતિમાં બે જુદા જુદા પોઈન્ટ આપેલા છે. એક છે એક ઝેનાઈ કેન્દ્રમાં, એમાં 3 એરા આપેલા છે. આ એ ઉપરની તરફ છે, બી નીચેની તરફ છે, સી, અને આ પોઈન્ટ જે છે ને કેપિટલ સી કીધો છે. એક સાઈડમાં છે એમાં આમ ક્રોસમાં આપેલા છે 2 એરા, એટલે અહીંયા જી, આ બાજુ ક્રોસમાં છે ત્યાં ડી, નીચે આવશે ઈ, પણ ટેક્સ્ટ બુકમાં અમુકમાં છે ને ત્યાં સી લખેલો હશે, ખરેખર એ સી નથી, ઈ છે. ડી ઈ એફ જી એવી રીતે ક્રમમાં જ છે. અને આ પોઈન્ટ જે છે ને પી કીધો છે. તો આપણને કીધું છે કે આ બે પોઈન્ટની અંદર ગુરુત્વીય તીવ્રતાની દિશા કઈ હશે તે જણાવો. એટલે આપણો 8.10 અને 11 એ બે પ્રશ્ન આની અંદર સમાવેશ થઈ જશે એક જ આકૃતિની અંદર. આપણે શું મેળવવાનો છે? 9મા દાખલામાં આપણને 10મા દાખલામાં એવું કીધું છે કે આ આકૃતિમાં સી બિંદુ ઉપર 3 માંથી કઈ દિશા તીવ્રતાની છે, અને 11મો છે એમાં એવું કીધું છે કે આ પી બિંદુ ઉપર આ 4 માંથી કઈ દિશા ગુરુત્વીય તીવ્રતાની છે. તો આપણે આગળ ભણી ગયા હતા ઉદાહરણના દાખલામાં, ત્યાં મેં તમને કીધેલું હતું ઉદાહરણ નંબર 2 જે ત્રિકોણ વાળો દાખલો હતો ને, ત્યાં સમબાજુ ત્રિકોણનો દાખલો હતો, અને આપણે ત્યાં કીધેલું હતું કે કોઈ પણ બંધ પરિપથ હોય, બંધ રચના હોય, એના કેન્દ્રમાં ગુરુત્વાકર્ષી બળ હંમેશા કેવું હોય તો કે શૂન્ય, અને આપણે ત્યાં સાબિતી કરેલું છે. એટલે ત્રિકોણ હોય તો એ ભલે, શંકુ એટલે કોણ હોય તો એ ભલે,
રિંગ હોય તોય ભલે, આવી ગોળાકાર કવચ હોય ત્રિપરિમાણમાં તોય એના કેન્દ્રમાં ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય જ થાય. એટલે ચોરસ, લંબચોરસ, કોઈ પણ આવા જુદા જુદા આકાર તમને આપે, બધાના કેન્દ્રમાં પૂછે ગુરુત્વાકર્ષણ બળ તો કેવું થાય? શૂન્ય. તો સી બિંદુએ ગુરુત્વાકર્ષણ બળ કેવું હોય? શૂન્ય. ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય તો તીવ્રતાનું સમીકરણ આપણે ભણ્યા I બરાબર F ના છેદમાં m. F શૂન્ય છે તો તીવ્રતા શું થાય? શૂન્ય. તો કે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ શૂન્ય થાય તો કેન્દ્રમાં I નું મૂલ્ય શૂન્ય થશે. નીચે કોઈ દ્રવ્યમાન છે નહીં, પણ ધારો કે આપણે નીચે કોઈ પદાર્થ રાખેલો હોય એમ દળ દો તો તીવ્રતાની દિશા છે એ નીચે આવશે, કારણ કે આપણને અહીંયા જે દિશા આપેલી છે અહીંયા જવાબ આ રીતે આવશે. શું કામ? તો કે આપણે એવું કીધેલું છે આ ખરેખર ત્રિપરિમાણમાં છે, તો ત્રિપરિમાણની અંદર આપણને દિશા દર્શાવી નથી, કીધું નથી. ખરેખર આપણને આકૃતિમાં કેવું પડે, નકર દિશા જો આવી થશે. હું તમને ખાલી લખું, એ જે છે એ ધન x અક્ષ, બી છે ને ધન y અક્ષ કયો, એટલે કે ઉપર જાય છે એવું કયો, તો સી છે એ નીચે આવે એવું થાય. બીજો ઓપ્શન શું શક્ય છે? તો કે બી છે એવું કહી શકાય કે અંદર જાય છે, બોર્ડની અંદર. પણ આપણે અંદર જવું હોય તો દર્શાવવું શું પડે? તો કે આમ લીટી સાઈડમાં જ દર્શાવવી પડે, અથવા આ જે ક્રોસની નિશાની છે એવી દર્શાવવી પડે. આ જે ક્રોસમાં એરો આપ્યો ને શું દર્શાવે? તો કે આ જી જે એરો છે અંદર જાય છે, ડી છે એ બહાર આવે છે, એવું કહી શકાય. તો આપણા માટે ઉપર તરફ આ શું કામ શક્ય નથી? તો ઉપર તો ખાલી ભાગ છે, આપણે કાપી નાખેલ છે, તો તીવ્રતા ત્યાં હોય જ નહીં, બળ ત્યાં હોય જ નહીં. પછી આ એ શક્યતા, એ શું કામ શક્ય નથી? તો કે ત્યાં એવું જ છે, આ તો સમતલ છે અને એ કેવું? ખાલી હવા ભરેલી છે. તો જમણી બાજુ કઈ છે? તો એ નથી. સી નીચેનો એરો દર્શાવે છે. નીચે શું કામ છે? તો કે નીચે ભલે ખાલી આટલો ભાગ તો ખાલી જ છે, આ બધો ભાગ છે, પણ આ કિનારી જે છે એ બોર્ડર આવેલી હશે, બોર્ડરની અંદર કંઈક દ્રવ્ય તો ભરેલું જ હોય. તો બોર્ડરમાં દ્રવ્ય છે એ દ્રવ્ય ઉપર કંઈક ને કંઈક બળ લગાડશે એટલે તીવ્રતા ઉત્પન્ન થશે. એ જ વસ્તુ અહીં કહી શકાય. નીચેની તરફ ઈ તીવ્રતાની દિશા દર્શાવે છે. શું કામ? તો કે નીચેની તરફ કંઈક ને કંઈક દ્રવ્ય આવેલું હશે એટલા માટે. આપણને કોઈ મૂલ્ય નથી તો તીવ્રતાનું મૂલ્ય મેળવવાનું નથી, ખાલી દિશા જ પૂછેલી છે. તો બાકીની દિશાઓ શું કામ શક્ય નથી? અંદર, બહાર કે ક્રોસમાં ક્યાં? તો કે ક્રોસમાં કે અંદર કે બહાર કે ક્યાંય દ્રવ્ય નથી. માત્ર દ્રવ્ય ક્યાં છે? તો કે નીચેના ભાગમાં છે. બાકી ઉપર તમે ગમે ત્યાં વિચારશો ત્યાં દ્રવ્ય નથી. આમ ખાલી ભાગ છે, એટલે બહારની તરફ જે કિનારી હશે ત્યાં આપણે વિચારવાનું નથી. માત્ર બધું દ્રવ્યમાન નીચેની તરફ કેન્દ્રિત થાય એવું કહેવાય. આવી જુદી જુદી આકૃતિ જે મેં દોરેલી છે ને એ 7મા ચેપ્ટરમાં આવશે. હવે ત્યાં આપણે જોશું કે ખરેખર આ પદાર્થ આવા હોય તો આના વાસ્તવિક કેન્દ્ર ક્યાં આવેલા હોય. એને બેલેન્સિંગ પોઈન્ટ કહેવાય, અથવા તો ફિઝિક્સની ભાષામાં એને દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? તો કે કોઈ પણ પદાર્થ નિયમિત હોય અથવા અનિયમિત હોય, એનું સમગ્ર દળ જે બિંદુ ઉપર કેન્દ્રિત થયેલું હોય તેને દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય છે. અથવા એનું બીજું નામ શું છે? બેલેન્સિંગ પોઈન્ટ. બેલેન્સિંગ પોઈન્ટ એટલે તો કે ધારો કે મારી પાસે આ મોબાઈલ છે, આનો આકાર કેવો છે? તો કે લંબચોરસ. મારે આને એક જ આંગળી ઉપર સ્થિર રાખવો છે, તો મારે આંગળી કઈ જગ્યાએ રાખવી પડે? તો કે આનો એવો પોઈન્ટ મારે ગોતવો પડે કે જે એનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય, એટલે કે એક્ઝેક્ટ વચ્ચે આંગળી રાખવી પડે. આ લંબચોરસમાં તમે વિચારો એક્ઝેક્ટ વચ્ચે એટલે શું કહેવાય? તો કે બેયના વિકર્ણ જ્યાં ભેગા થતા હોય ત્યાં રાખવી પડશે. તો હું ત્યાં આંગળી રાખીશ તો મોબાઈલ એક આંગળી ઉપર સ્થિર રહી જશે. તો એને શું કહેવાય? દ્રવ્યમાન કેન્દ્ર. અથવા બીજું નામ શું કહેવાય? બેલેન્સિંગ પોઈન્ટ. કારણ કે એના આધારે તમે આખા પદાર્થને એક પોઈન્ટ ઉપર બેલેન્સ કરી શકો, નકર આખો પદાર્થ જો આમ પકડવો પડે, કારણ કે આપણે સાઈડમાં આંગળી રાખી છે એટલા માટે. પણ જો નીચે એવો આધાર આપી દઈએ આપણે તો આ પદાર્થ છે એ માત્ર એક સૂક્ષ્મ આધાર ઉપર ટકી શકે છે, એટલે એને શું કીધું? દ્રવ્યમાન કેન્દ્ર. તો અહીં એવું જ શક્ય છે કે નીચે હું એક આધાર આપી દઈશ તો એક આધાર ઉપર આખો પદાર્થ છે એ એમનેમ સ્થિર રહી શકે. બાકી અંદર કે ઉપર કે સાઈડમાં ક્યાંય એવું શક્ય હતું નહીં. એટલા માટે દિશા ક્યાં આવશે? તીવ્રતાની બેયમાં નીચે તરફ. બાકી આપણે 7મા ચેપ્ટરમાં હવે જોશું આગળ કે આ બધા જુદા જુદા આકારમાં દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલા હોય છે. તો હવે આ ચેપ્ટર આપણો 8મો જે છે એ ગુરુત્વાકર્ષણ બળનો
પૂરું થયું અહીંથી. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં નવું ચાલુ કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર.